રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી છે ને, એને ગામડે કોઈ પણ પ્રકારની આર્થિક વ્યવસ્થા નહોતી. મતલબ ખેતી એની હતી, પણ ઈ ઓલા હગાવાલા વાવતા હતા ને પૈસા આપતા નહોતા. એટલે આર્થિક કોઈ ત્યાં વ્યવસ્થા નહોતી. એટલે જયારે રૂની સિઝન આવતી ને, ત્યારે રૂની મિલમાં કામ કરવા માટે ગયા પ્રસાદ પંડિતજી હાથરસ આવતા. હાથરસ જિલ્લામાં રૂની મોટી મોટી ફેક્ટરીઓ હતી. ઈ ફેક્ટરીમાં કામ કરવા માટે ગયા પ્રસાદ પંડિતજી આવી જતા. અને સર્વપ્રથમ એ રૂની ફેક્ટરીમાં કામ કરવા રોકાણા તો એનો પગાર હતો 7 રૂપિયા. પણ એટલું ઈમાનદારીથી કામ કરતા ગયા પ્રસાદ પંડિતજી, એટલી ઈમાનદારીથી નોકરી કરતા કે બીજા જ મહિનામાં મેનેજરે એનો પગાર કરી દીધો 10 રૂપિયા. વાહ! 10 રૂપિયા કરી દીધો. અને થોડાક દી પછી મેનેજર થી ખાલી 10 રૂપિયા જ ઓછો પગાર, એટલો બધો પગાર દેવા માંડ્યા. મતલબ આખી ફેક્ટરીનો જે મેનેજર હોય એનો જ એટલો પગાર હોય, એનાથી 10 જ રૂપિયા ઓછા ગયા પ્રસાદ પંડિતજીને. એટલો પગાર કરી દીધો, કારણ કે ઈમાનદારીથી કામ કરતા. તો એની ઈમાનદારીનું આ કામ જોઈને ધીરે ધીરે એને ફેક્ટરીમાં બહુ સારી જગ્યા કરી લીધી ગયા પ્રસાદ પંડિતજી. જયારે હું આ પ્રસંગ વાંચતો હતો ત્યારે મને વિચાર આવતા હતા કે આજનો મનુષ્ય બેકાર એટલા માટે છે કારણ કે એને ઈમાનદારી પૂર્વક કામ નથી કરવું ને એટલે. બિલકુલ. જો ખરેખર કોઈ વ્યક્તિ ઈમાનદારી પૂર્વક જો કામ કરે ખરેખર, તો આજે પણ એને નાની મોટી નોકરી મળી જ જાય ને એનું ગુજરાન હાલે છે. ગુજરાન હલવા માટે જાજા પૈસાની જરૂર નથી પડતી, એટલો પૈસો મળી જાય, પણ મનુષ્યના આચરણ ખોટા થઈ ગયા ને એટલે બેકાર ફરે છે. બિલકુલ. ખોટું કરવું છે, થોડા સમયમાં વધુ પૈસા વાળું થઈ જવું છે, આ બધા અવગુણોના કારણે મનુષ્ય બેકાર ફરે છે. બિલકુલ. બાકી મેં અમારા રમેશ બાબાના આશ્રમમાં જોયું, મોટા મોટા ઉદ્યોગપતિઓ રમેશ બાબાના આશ્રમમાં આવે ને તો આશ્રમમાંથી કોઈને નોકરી જોતી હોય તો લઈ જાય છે કે તમે બાબા નીચે તૈયાર થયા છો, તમારા જેવા ઈમાનદાર વ્યક્તિ આવશે ને તો અમને ગમશે. કે બાબા પાસે ગોતે છે કે કોઈ નોકરી કરવી હોય તો અમે લઈ જાય. ગૌશાળા વાળા ગોતે છે, લ્યો કે ગૌશાળામાં કોઈ ઈમાનદાર નોકરિયાત મળે તો રાખી લઈ તો વધારે સારું. ગૌશાળામાં તમે રહી જાવ તો નોકરી એ રાખી લે છે. નોકરીની ક્યાંય કમી નથી, ઈમાનદારીની કમી છે. હું ગેરંટી આપું છું કે હું જિંદગીમાં કોઈથી ભૂખે નહીં મરું. હું મારી પોતાની વાત કરું જિંદગીમાં, કારણ કે આપણે જોતું જ નથી કાંઈ. રોટલા જેટલું મળી જાય તો આપણે એનાથી આગળ નથી જોતું, થોડા ભૂખે મરી જાય. ના, હું મારી પોતાની વાત કરું. એમ મારે ગૌશાળામાં નોકરી કરવી હોય કે માન મંદિરમાં કે નોકરી કરવી હોય તો મને પટકર તો લઈ લેશે. ભૂખે નહીં મરી જાય એવું નથી. ઘણા એમ થાય કે બરસાના વયા ગયા હશે પણ પૈસા ખૂટશે તો શું કરશે. અહીંયા જેટલી જોતી હોય એટલી નોકરીઓ મળી જાય છે. બિલકુલ. હા, એટલું ખરું, પૈસા વાળા નો થાય. 10,000 15,000 જે કઈ મળતા હોય ઈ મળે, રોટલા નીકળે, પૈસા વાળા નો થાય, પણ ભૂખ્યા તો નો જ મરીએ. આવી ઈમાનદારી ની સેવા કરીએ ને તો બધા લઈ જાય. બિલકુલ. આવી વસ્તુ છે. હું એટલા માટે કઉ છું કે આજના મનુષ્યોને હું એટલે શિક્ષા દેવા માંગુ છું કે ભાઈ ઈમાનદારીથી કર્તવ્ય કર્મ કરો, પ્રારબ્ધ અનુસાર ભગવાન તમને આપી જ દેશે. મનુષ્ય શું કરે છે, પ્રારબ્ધને બદલવાની કોશિશ કરે છે. પ્રારબ્ધમાં રૂપિયો નથી તો એ સાચું ખોટું કરીને રૂપિયા વાળો બનવાની કોશિશ કરે છે, અને પછી એ જ પોતે દુઃખી થાય છે. આ સંસારની અંદર મનુષ્ય પ્રારબ્ધ સામે લડી શકતો નથી. પ્રારબ્ધમાં નથી તો તમને નથી જ મળવાનું, અને ખોટી રીતે ભેગું કરવા ગયા તો તમે પોલીસના એવા સકંજામાં ફસાઈ જશો કે પછી જિંદગીભર નીકળી નહીં શકો. બિલકુલ. તમારું જીવન બરબાદ થઈ જશે.
સંતોષ રાખો. ગયા પ્રસાદ પંડિતજી ને જુઓ, આ મહાપુરુષો 7-10 રૂપિયામાં નોકરી કરીને જીવન જીવ્યા છે. હા ખાલી 7-10 રૂપિયામાં નોકરી કરીને જીવન જીવ્યા છે. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે? ઈમાનદારી પૂર્વક કામ કરો તો કામ તમને મળી જ જાય. અને ગયા પ્રસાદ પંડિતજીએ તો આ રૂની ફેક્ટરી અંદર એવી સરસ જગ્યા બનાવી લીધી હતી કે ઓલો એનો જો માલિક છે ને એ ગયા પ્રસાદ પંડિતજી આવે ને ત્યાં સુધી ગયા પ્રસાદ પંડિતજી નું કામ કરવા લાગી જાય. હા અને ગયા પ્રસાદજી આવે ને ત્યારે કે અરે રે માલિકજી, તમે શું કામ મારું કામ કરો છો? તો કે ના ના, તમારા પ્રત્યે મને કે પ્રેમ જ એટલો છે, તમે કદાચ વહેલું મોડું થશે તમારું કામ હું કરીશ. બોલો માલિક કહે. વાહ એટલો પ્રેમ જીતી લીધો હતો અહીંયા. પણ અહીંયા લખ્યું જો કે પછી માલિક એ ગયા પ્રસાદ આવી જાય ને એટલે ઘરે વયો જતો અને આરામની નીંદર સૂતો. એને ખબર છે કે પંડિતજી છે ત્યાં સુધી મારી ફેક્ટરીમાં કઈ વાંધો નહીં આવે. વાહ એ પણ ઘરે જઈને પછી આરામથી સૂતો. આવો વિશ્વાસ હોવો જોઈએ. આવો વિશ્વાસ. હું તો સાચું કહું ને, નોકરી મેં એટલે જ છોડી છે કારણ કે એમાં હું ઈમાનદારી પૂર્વક કર્મ કરી નતો શકતો. હા છોકરાઓને ભણાવવું જોઈએ એની બદલે આચાર્ય હતો ના કાગળિયા કામ કરવું પડતું ને. ગમે એમ તોય ભલે હું ભક્તિ નતો કરતો એટલી, પણ મારી અંદર ઈમાનદારી ને સચ્ચાઈ હતી. મને દુઃખ થતું, મેં કીધું આ કાગળિયા કરીને જ દીવ પૂરો થઈ જાય છે, છોકરાને ભણાવી તો શકતા નથી, આવો પગાર થોડો સારો. મનમાં ખટકતું ખરા છે, હા ખટકતું મનની અંદર. અને જયારે નોકરી છૂટી ને ત્યારે મને બહુ આનંદ આવ્યો. મેં કીધું જાન છૂટી, અમે આપણે કર્મ કરી શકતા નહોતા, બાળકોને ભણાવી નહોતા શકતા, આવો હરામનો રૂપિયો ખાવો એના કરતા તો આ નીકળી ગયા જ સારું થયું. બિલકુલ. નોકરીમાં હું તમને પસંદ કરું છું. તમારી ને શ્રીરામભાઈ ની જે નોકરી છે ને, હા જો એવી નોકરી હોત ને તો હું જિંદગી પર નોકરી છોડ્યા વગર ભગવાનની પ્રાપ્તિ કરી લે. હા બિલકુલ. નોકરી છોડ્યા વગર, કારણ કે તમારી નોકરીમાં જપ આરામથી થાય. હા પણ હવે મારી નોકરી થર્ડ ક્લાસ હતી શિક્ષકની, એમાં છોકરાવાળે બળબડ કરી તો ભજન ન થાય અને એ મજા નથી આવતી. તમારી નોકરી બરોબર લાગે, મને ભલે ઓછો પગાર મળે, અમારા કરતા ઓછો હોય તો મને ઈ પોસાય એમ હતું. હા અને તમારા જેવી નોકરી હોત તો કદાચ હું ઘર છોડત પણ નહીં, પ્રેમથી પ્રભુનું નામ જપ કરત, કંપનીમાં 2 માણસો હારે સત્સંગ કરત, આનંદ કરત ને ઘરે આવીને ભજન કરત. હા બીજી તો કોઈ ખટખટ નહીં. અમારે તો શું જો વસ્તી ગણતરી આવે તો અમારા ઉપર, બિલકુલ. ઓલું આવે તો શિક્ષક ઉપર, પોલિયોના ટીપા આવે તો શિક્ષક ઉપર. હવે એ બધી છે ને લોચો વધુ હતો શિક્ષકની નોકરીમાં. હા એટલે મને ગમતું જ નહોતું. બાકી તમારી નોકરી જિંદાબાદ છે. એટલે હું કોઈ જો તમને કોઈ એમ ના કહું કે નોકરી છોડીને આઈ લાવો કા છે, બરોબર છો તમે જે છીએ જ્યાં છો અહીંયા. હા આવી વાત છે. તો ગયા પ્રસાદ પંડિતજીએ આવી રીતે વિશ્વાસ જીતી લીધો અને પોતે એમ કે ત્યાં કામ કરવા માંડ્યા. હા પછી જયારે શિયાળો વયો જતો, રૂની સિઝન વહી જતી એટલે પાછા ઈ પોતાના ગામ આવી જતા. તો આ રીતે શાસ્ત્ર પ્રમાણે ઈ ગ્રહસ્થ જીવન જીવતા હતા. હવે બન્યું એવું કે એક વખત ગયા પ્રસાદ પંડિતજીના ઘરમાં એના પોતાના નાનકડા બાળકનું અવસાન થઈ ગયું, મરી ગયો. અને ગયા પ્રસાદ પંડિતજીની પત્ની છે ને ભગવતી દેવી, એને ટપાલ લખી હાથરસ કે આપણું બાળક અચાનક જ મરી ગયું છે, તમે ઘરે આવો. હા એટલે ગયા પ્રસાદ પંડિતજી ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું તો પોતાનો દીકરો મરી ગયો હતો. હા એટલે ગયા પ્રસાદ પંડિતજીને અફસોસ થયો, કરે મારો દીકરો મરી ગયો. આવી વસ્તુ છે. એટલે એવો એને અફસોસ થયો ને એટલે પછી આવ્યા. પછી એની પત્ની એમ કહે કે આપણા ઘરમાં પ્રેત રહે છે કે, અને પ્રેતનું જ કામ છે કે આ દીકરાને મારી નાખ્યો છે. તો વાત સાચી હતી. ગયા પ્રસાદ પંડિતજીના ઘરમાં પ્રેત હતું, પણ ગયા પ્રસાદ પંડિતજી હાથરસથી ઘરે આવતા તો પ્રેત હેરાન ન કરતું. હા અને ગયા પ્રસાદ પંડિતજી હાથરસ વયા જતા ને ત્યારે પ્રેત હેરાન કરતું. આનો અર્થ એવો છે કે સાચી ભક્તિ વાળો મનુષ્ય કોઈના ઘરમાં પગલા કરી દે ને તો પ્રેત બાધા દૂર થઈ જાય છે. વાહ. પ્રેત એના ઘરમાં રહી ન શકે જેના ઘરની અંદર મહાપુરુષના પગલા થાય છે. મહાપુરુષના પગલા થાય એ વ્યક્તિના ઘરમાં કોઈ પ્રેત બાધાઓ હોય જ ન શકે. એ સંભવ નથી, એ શક્ય નથી.
આવી વસ્તુ છે. પ્રેત બાધા સંભવ જ નથી યાર. તો ગયા પ્રસાદ પંડિતજીને ખબર પડી કે ખરેખર મારા ઘરની અંદર પ્રેત છે. એટલે ગયા પ્રસાદ પંડિતજીએ શું કર્યું? ભાગવત કથા કરી. ભાગવત કથા કરી અને પ્રેતનો ઉદ્ધાર કરી દીધો. વાહ રે વાહ. ત્યારથી એના ઘરની અંદર પ્રેત બાધા થઈ નહીં. ઈ પછી એક દીકરો મરી ગયો ને, ઈ પછી ગયા પ્રસાદ પંડિતજીને એક દીકરો થયો. એનું નામ હતું સિદ્ધનાથ માનસજી શાસ્ત્રી. હા ઈ રામચરિત માનસના ધુરંધર વિદ્વાન બન્યા. ગયા હજી જીવે છે ગયા પ્રસાદ પંડિતજીના છોકરા. ક્યાં જીવે છે? હાથરસમાં છે લગભગ, હું ભૂલતો ન હોય તો. પણ હજી જીવે છે એ પાકું. તો ગયા પ્રસાદ પંડિતજીના છોકરા સિદ્ધનાથ માનસજી શાસ્ત્રી, જે રામચરિત માનસના કથાકાર છે અત્યારે, હા એમનો જન્મ થયો. અને 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 સિદ્ધનાથજીના જન્મ પછી એક કન્યાનો જન્મ થયો. તો કન્યાનો જન્મ થયો ને, તો એકવાર ગયા પ્રસાદ પંડિતજીના માતાજી ભગવતી દેવીને સપનું આવ્યું હા કે ગયા પ્રસાદ પંડિતજીની નાની છે ને, હું એની નાની છું કે, અને તમારા ઘરે દીકરી બનીને જન્મી છું. તો ગયા પ્રસાદ પંડિતજીની પત્ની ભગવતી દેવી કહે છે કે સારું સારું નાની બા, તમે મારા ઘરે દીકરી બનીને આવ્યા, સારું છે. તો કે હું જાજુ નહીં જીવું ઈ કે, અત્યારે મરી જાય છે. હા તો ભગવતી દેવી કે અરે મારી ગોદમાં નાનીમાં તમે જન્મ લીધો અને થોડાક ટાઈમમાં તમે મરી જાશો એમ? હા થોડાક ટાઈમમાં મરી જાવ ઈ થોડું કઈ ચાલે, ઈ નો ચાલે, તમે મારા ઘરે રોકાવી ગયા. હા તો કે એક વાર તો હું મરી જઈશ, મારા પ્રારબ્ધમાં લખેલું છે, પણ બીજી વાર જન્મીશ ને પછી મરીશ નહીં, વાહ. પછી હું જીવીશ.